Students, welcome to the GTU Studies channel. Myself, Professor Vishal Patel. આજ રોજ તમને એક વિડીયો શેર કરવા જઈ રહ્યું છું. એ છે D2Dની રજિસ્ટ્રેશન પ્રોસેસ રિલેટેડ જે સ્ટાર્ટ થઈ ગઈ છે આજ રોજ 15 મેના રોજથી જે 5 જૂન સુધી ચાલશે. DDCETના રિઝલ્ટ પછી આજથી રજિસ્ટ્રેશન પણ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે જે લાસ્ટ સેમેસ્ટરમાં છે જેમને પતી ગયું છે ડિપ્લોમા, ટૂંકમાં જેમને આ વર્ષે D2D એડમિશન લેવાનું છે, જેમને DDCET એક્ઝામ આપી છે એને ખાસ જોવા માટે વિડીયો છે. આખી પ્રોસિજર હું તમને સમજાવવાનું છું, તો આપણે આ વિડીયો જોઈએ. તો આ રીતે તમે ACPCની અંદર લોગિન કરશો એટલે એક વિન્ડો ખોલશે. ACPCની અંદર લોગિન કરવા માટે તમારા જે ક્રેડેન્શિયલ હતા, યુઝર નેમ ને પાસવર્ડ, એ સેમ ટુ સેમ છે જે રીતે તમે DDCETની એક્ઝામ માટે લોગિન કરતા હતા. એનું ફોર્મ ભરવા, એનું હમણાં લેટેસ્ટ જે માર્ક આવ્યા, રિઝલ્ટ આવ્યું એ જોવા હાટું, એ સેમ ટુ સેમ રીતે તમારે લોગિન કરવાનું છે. એટલે આ વિન્ડો ખુલશે. એમાં તમે નીચે જોઈ શકો છો ACPC લેટરલ એન્ટ્રી ફોર D2D એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી એવું લખેલું છે. એમાં નીચે તમને એક સિક્યુરિટી પિન માગેલો છે, એ નીચે બતાય એ પિન તમે એન્ટર કરી ક્લિક હિયર ફોર પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો આ રીતે ખુલશે. એમાં તમારી બેઝિક ડિટેલ્સ બધી અપલોડ કરવા અને એન્ટર કરવા માટેની વિન્ડો છે. એમાં તમે લેફ્ટ સાઈડ વચ્ચેના ભાગમાં વાંચી શકો છો રજિસ્ટ્રેશન ફોર્મ, એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ, અપલોડ ડોક્યુમેન્ટ્સ, ફાઇનલ સબમિટ એન્ડ પે રજિસ્ટ્રેશન ફી. એની સામે તમે સ્ટેટસ જોઈ રહ્યા છો. જે પણ કમ્પ્લીટ હોય છે એમાં ગ્રીન કલરમાં કમ્પ્લીટેડ લખેલું હોય છે, અને જે ડિટેલ્સ બાકી છે એમાં ઇનકમ્પ્લીટેડ રેડ કલરમાં હોય છે. અમુક ડિટેલ્સ ઓલરેડી તમે જે DDCET માટે અપલોડ કરી હોય એ ડાયરેક્ટલી એમાંથી લઈ લેવામાં આવી હોય એટલે એ કમ્પ્લીટેડ બતાવવામાં આવશે. અને જેણે DDCET એક્ઝામ આપી છે એને જ આ લોગિન કરવા મળશે, એને જ આમાં ACPC થ્રુ એપ્લાય કરવા મળશે, કારણ કે એને જ આ કમ્પ્લીટેડ લખેલું આવશે. નવેસરથી કોઈ ડિટેલ્સ નાખી શકશે નહીં. જેને પણ કમ્પ્લીટેડ ડિટેલ્સમાં પણ એડિટ કરવું છે ને સાવ લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો એમાં વ્યૂ ઓર એડિટ એપ્લિકેશન ફોર્મ, વ્યૂ ઓર એડિટ ક્વોલિફિકેશન ડિટેલ્સ એવું આવે છે. એના ઉપર ક્લિક કરીને એડિટ કરી શકો છો, અથવા એકવાર એડિટ કરી ક્લિક કરી અને જોઈ લ્યો કે કોઈ એડિટ કરવાનું રહી જતું નથી ને. જો એ ઓકે હોય તો તમારે હવે વ્યૂ અપલોડમાં જવાનું છે, અપલોડ ડોક્યુમેન્ટ્સની અંદર, જેમાં તમારે અપલોડ ડોક્યુમેન્ટ્સ કરવાના છે અમુક નવા. જેમ કે તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કંઈક નવી વિન્ડો ખુલશે. એમાં જેટલા ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરેલા છે ઓલરેડી એ આવી જશે. જેમ કે ફોટોગ્રાફ છે, ડિપ્લોમાની લેટેસ્ટ માર્કશીટ કોઈ તમે નાખેલી હોય ને હજી કોઈ નવી આવી ગઈ હોય તો એ અપલોડ કરી શકો છો. જે પણ 6 સેમેસ્ટરમાં છે કે હજી એકને અમુક એક્ઝામ આપવાના છે, આપી રહ્યા છે, કાં તો હમણાં જ આપી હોય, એનું રિઝલ્ટ લેટેસ્ટ લાસ્ટ બાકી છે તો એ નથી, જે છેલ્લું આવ્યું હોય એ તમે તારે અપલોડ કરી શકો છો. લાસ્ટ હાવ રિઝલ્ટ જે આવશે એની મેથડ તે એ લોકો અપલોડ કરી દેશે, ડેટા લઈ લેશે. એ સિવાય તમારી જે કેટેગરી આવતી હોય, SCBC છે, SC ST છે, ફ્રી શિપ કાર્ડ હોય, કોઈ EWSનો સર્ટિફિકેટ હોય, ઇન્કમ સર્ટિફિકેટ હોય, જે લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે. જે પણ અપલોડ કરો એ અપલોડ થઈ ગયા છે પછી તમને એ અપલોડની અંદર નીચે જો એક બોક્સમાં ક્લિક હિયર ફોર વ્યૂ કરીને આવે છે, એના ઉપર ક્લિક કરી ખાસ ડોક્યુમેન્ટ્સ એ પ્રોપર અપલોડ થયું છે કે નહીં ચેક કરી લેવું. પ્રોપર અપલોડ નહીં થાય તો પ્રોબ્લેમ નહીં આવે. એ લોકો જે વચમાં અમુક સ્ટેજ પછી આ રજિસ્ટ્રેશન પૂરું થયા પછી એ લોકો વેરિફિકેશન કરશે ત્યારે એમાં કોઈ ક્વેરી આવશે તો તમને એ મોકલવામાં આવશે. ત્યારે તમારે એને ફરીવાર પ્રોપર પાછું અપલોડ કરવું પડશે જો ક્વેરી આવશે તો. એની કરતાં પહેલેથી જ આપણે ધ્યાન રાખીએ એટલે કોઈ ક્વેરી ના જનરેટ થાય. તો એ થઈ જાય એટલે તમારે પછી આ બધા અપલોડ થઈ ગયા પછી હવે લેફ્ટ સાઈડ જે છે એમાં સેકન્ડ લાસ્ટ તમને જોવા મળશે પ્રિવ્યૂ એપ્લિકેશન ફોર્મ કરીને. એટલે તમારું આવું એક ફોર્મ ખુલશે જેમાં તમે એ પ્રિવ્યૂ કરી શકો છો. ફાઇનલ સબમિટ પહેલાંનું એક લાસ્ટ ચેક કે કોઈ ભૂલ નથી ને ચેક કરી લો, એ તમે નીચે સ્ક્રોલ કરતા જશો એટલે તમને બધી ડિટેલ્સ બતાતી જશે. એમાં બધી જ ડિટેલ આવી જશે જે તમને હમણાં ડિટેલ્સ બતાવી હતી છેક અપલોડ ડોક્યુમેન્ટ સુધીની આ રીતે છે. છેક નીચે જશો એટલે આવું તમને એક જોવા મળશે. તમને એક ચેકબોક્સ નીચે જોવા મળે છે લેફ્ટ સાઈડ નાનું એવું, એની ઉપર ક્લિક કરશો એટલે હવે બ્લુ કલરમાં તમારે એ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. સેવ એન્ડ ફાઇનલ સબમિટ આપશો એટલે તમારું ફોર્મ છે એ સબમિટ થયેલું ગણાશે. એ કરશો એટલે આવી રીતની એક વિન્ડો ખુલશે. તમે એમાં જોઈ શકો છો તમારી બધી જ બેઝિક ડિટેલ્સ છે એ કમ્પ્લીટેડ થઈ ગઈ છે. એક જ બાકી છે લાસ્ટમાં પે રજિસ્ટ્રેશન ફીસ, એ ઇનકમ્પ્લીટ છે કારણ કે હવે નવેસરથી રજિસ્ટ્રેશનની એક 350 રૂપીસ ફી ભરવી પડશે, એ બાકી છે. એના માટે હવે નીચે રેડ બોક્સમાં તમે જો પે રજિસ્ટ્રેશન ફીસ લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે છે એ આખી પીની આખી કોલમ ખુલશે, એટલે કે નવું પેજ ખુલશે. એના ઉપર તમે પે નાવ આપશો એટલે એના પછી તમને આવું એક ડેસ્ક ઓપન થશે. એમાં તમે ઉપર નીચે પ્રોસીડ ફોર ફી આપશો એટલે 350 રૂપિયાની ફી માટે તમે નવી વિન્ડો ઓપન થઈ તમે ત્યાં UPIથી તમે ક્રેડિટ ડેબિટ કાર્ડથી નેટ બેન્કિંગથી પેમેન્ટ કરી શકશો.
એ થઈ જાય એટલે ફાઇનલી હવે તમારી બધી જ જેટલી ડિટેલ્સ હતી બધામાં રાઈટ સાઈડ જુઓ સ્ટેટસમાં કમ્પ્લીટેડ આવી જશે. એટલે બધું જ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કોઈ સ્ટેપ બાકી નથી. હવે કોઈ ડોક્યુમેન્ટ્સમાં કંઈ ક્વેરી હશે તો તમને એ મોકલવામાં આવશે, પણ એ રજિસ્ટ્રેશનની ડેટ પૂરી થઈ ગયા પછી. હવે તમે એની જો તમારે આખું ફોર્મ જોવું હોય અગેન અને ડાઉનલોડ કરી રાખવું હોય તો નીચે ગ્રીન કલરમાં આવે છે ડાઉનલોડ કન્ફર્મેશન પેજ, એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક આખી નવી વિન્ડોમાં પેજ ખુલશે. એમાં તમને ઉપર ડાઉનલોડનો જે ઓપ્શન છે એમાંથી ડાઉનલોડ કરી તમે સેવ કરી રાખજો PDF ફોર્મમાં. એટલે આપણે એને સાચવી લેશું, જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એની પ્રિન્ટ કઢાવીને રાખી શકીએ. આખી પ્રોસેસ ઓનલાઈન જ છે. આ ડેટા છે એ પ્રોપર જ છે એવું તમે વેરીફાઈ કરજો. બાકી કોઈ પાસે વેરીફાઈ કરાવવાની જરૂર નથી, બધી પ્રોસેસ ઓનલાઈન છે. હવે કોઈ ક્વેરી આવશે ત્યારે આપણે જણાવશું. રજિસ્ટ્રેશનની ડેટ જે છે એ ખાસ યાદ રાખજો, એ પ્રમાણે તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું રહેશે. તો આવી જ તે દરેક સ્ટેજની ઇન્ફોર્મેશન જે આવશે એ હું તમને મોકલતો રહીશ. તો આવા નવા વિડીયો છે એ જોતા રહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો બધા જ D2D સ્ટુડન્ટ્સના એડમિશન માટે, જેથી કરીને એને આ ઇન્ફોર્મેશન મળતી રહે. એન્ડ સબસ્ક્રાઈબ